સોનમ વાંગચુકનો દેશ માટેનો સંઘર્ષ હવે જાગવાનો સમય આવી ગયો છે। ધરમપુરના જાગૃત યુવાનો દ્વારા એક એવી અપીલ કરવામાં આવી રહી છે જે ફક્ત એક ઉપવાસ નથી, પરંતુ સત્ય, ન્યાય, પર્યાવરણ અને લોકહિત માટેનો એક મજબૂત અવાજ છે। વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક, પર્યાવરણ પ્રેમી અને સમાજસેવક શ્રી સોનમ વાંગચુક આજે દિલ્હીના જંતર મંતર ખાતે લોકોના અધિકારો અને ન્યાય માટે ઉપવાસ આંદોલન પર બેઠા છે। એ જ સોનમ વાંગચુક જેમની વિચારસરણી પરથી પ્રેરાઈને 3 ઇડિયટ્સ ફિલ્મનું પાત્ર ફુનસુક વાંગડુ બનાવવામાં આવ્યું હતું। તેમણે લદ્દાખના બર્ફીલા વિસ્તારમાં બાળકો માટે શિક્ષણની ક્રાંતિ લાવી, પાણી બચાવવા માટે આઈસ ટોપા જેવી અનોખી શોધ કરી અને જીવનભર દેશ, પર્યાવરણ અને આવતી પેઢી માટે સંઘર્ષ કર્યો। સોનમ વાંગચુક આપણને એક મોટો સંદેશ આપે છે કે માત્ર સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરવાથી દેશ બદલાતો નથી। આજે જ્યારે દેશમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને અન્યાય સામે લોકો મૌન બની રહ્યા છે, ત્યારે હવે જાગવાનો સમય આવી ગયો છે। ઘરમાં બેસીને ફક્ત આ બધું ખોટું છે કહેવું પૂરતું નથી। હવે સત્ય માટે અવાજ ઉઠાવવો પડશે, રસ્તા પર ઉતરવું પડશે અને લોકશાહી રીતે પોતાના હક માટે ઊભા રહેવું પડશે। ધરમપુરના યુવાનો દ્વારા આયોજિત આ પ્રત્યેક ઉપવાસે જાગૃતિનું પ્રતીક છે। આ સંદેશ દરેક નાગરિક સુધી પહોંચવો જોઈએ કે દેશ ફક્ત સરકારોથી નહીં, પરંતુ જાગૃત જનતાથી બદલાય છે। ચાલો સોનમ વાંગચુકના સંઘર્ષમાંથી પ્રેરણા લઈને એકતા, સત્ય અને ન્યાયની શક્તિને વધુ મજબૂત બનાવીએ, કારણ કે જ્યારે લોકો જાગે છે ત્યારે ઇતિહાસ બદલાય છે। વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત।